ओम चंद्रमा मनसो जातश्चक्षो सूर्य अजायत सूत्राद्वाजुश्च प्राणश्चमुखादग्निरजायत भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने दीपज्योति नमोस्तुते। આપણે સૌ પ્રાર્થના કરીએ કે આવનારો વર્ષ સદૈવ સૌ ભક્તોના કલ્યાણકારી બની રહે। બોલો દ્વારિકાધીશ કી જય, જગદ્ગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય, अन्नपूर्णा मातनी जय, रुक्ष्मणी मातनी जय। नमः पार्वती पतये हर हर महादेव। यहाँ से 20 लेना है, शांति से प्रसाद ग्रहण करना है। गेट की राइट लेफ्ट साइड पे जल की व्यवस्था है, डस्टबिन भी है, कृपया व्यवस्था बना के रखें। वात्मा परिवार की ओर से ये फलाहार आपको प्रदान किया जाता है। भाव और श्रद्धा से आप फलाहार ग्रहण करें। पार्वती पतये हर हर महादेव। श्री कृष्ण वंदे जगद्गुरु। आज प्रभु द्वारकाधीश परब्रह्म नारायण आप तो अजन्मा हो छे, पण एक लौकिक आनंद माटे आ जन्माष्टमी नु पर्व छे એટલે ભગવાન દ્વારકાધીશ નો જન્મોત્સવ પણ મનાવીએ છીએ। અખિલ બ્રહ્માંડના નાયક છે, અજન્મા છે એટલે પરબ્રહ્મ નારાયણ આપણને આનંદ કરાવે છે। હું તો માનું છું કે આપણે બધા જ બ્રહ્મ છે ને બ્રહ્મ સાથે લટકા કરે એવું મને તો આ લીલા એમની લાગી રહી છે। આ ભગવાન દ્વારકાધીશના શણગાર આરતી પછી આ ફલાહારનો પ્રોગ્રામ જગતગુરુ શંકરાચાર્ય અને પ્રભુ દ્વારકાધીશના અસીમ આશીર્વાદથી આ છેલ્લા 15 વર્ષથી આ ચાલી રહ્યું છે। ભગવાન નિમિત્ત બનાવે છે, જગત નિયંતાનું બધું જ છે, આપણું કંઈ હોતું નથી। એટલે આ જે કંઈ આપણે કરીએ છીએ આપણે અહોભાવ રાખી ભગવાનના ચરણોમાં સમર્પિત ભાવથી શરણાગતિ સ્વીકારી અને કૃષ્ણાર્પણ આ તમામ વસ્તુ કૃષ્ણાર્પણ કરીએ છીએ। એટલે આવો ઉત્સવ થાય છે। અનેક ભાવિક ભક્તો અહીંયા દ્વારકાની અંદર આવે છે, આ ફલાહારનો પ્રસાદ લે છે અને ભગવાન પણ કહે છે કે તમારી અંદર જઠરાગ્નિમાં રહેલો અગ્નિ હું પણ સાક્ષાત બ્રહ્મ નારાયણ છું। એટલે અમે તો માનીએ છીએ કે ખુદ દ્વારકાધીશ રૂબરૂ આવી અને આ પ્રસાદ દ્વારા 56 ભોગ આરોગ્ય છે એવી અમને લાગણી અને અનુભવ થાય છે। વાસુદેવાય હરે પરમાત્મને પ્રાત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। પરમાત્મા પૂર્ણ અવતાર ભગવાન શ્રી દ્વારિકાધીશજીનો આજે જન્મોત્સવ આપ સૌ જોઈ છો, ટીવી દ્વારા પણ દર્શન કરો છો કે ઠાકોરજીનો જન્મ ઉત્સવ દ્વારકામાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। પરમાત્માની ચરણથી કરી અને ધજાજી સુધીની સેવાઓ ભક્તજનો દ્વારા કરવામાં આવે છે। આ સમયે જ્યારે ઠાકોરજીની સર્વ પ્રકારે સેવા થાય તો ભગવાનનું એક સ્વરૂપ છે વૈશ્વાનરનું। અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ। અંદર રહેલા પરમાત્માની જઠરાગ્નિને શાંત કરવા ભોજન કરાવવામાં આવે। અમારા ગુજરાતના લોક લાડીલા રાજ્યસભાના સાંસદ એવા બાબુભાઈ દેશનભાઈ પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી દ્વારકા દર્શને આવતા તમામ ભક્તજનોને ફલાહારનો પ્રસાદ
વિતરણ કરવામાં આવે છે। એટલે પરમાત્માના વૈશ્વા નરની પણ સેવા બાબુભાઈ દ્વારા થતી રહે છે। આમ તો અમારા બાબુભાઈ તમામ પ્રકારની દ્વારકાધીશની સેવાઓ હંમેશા કરતા રહ્યા છે। પરમાત્માને સુવર્ણના સિંહાસનમાં પણ અમારા બાબુભાઈએ બેસાડેલા છે અને દર વર્ષે આવી સેવાઓ એની અવિરતપણે ચાલતી રહે છે। એવા બાબુભાઈને ભગવાન દ્વારકાધીશ ખૂબ શક્તિ આપે, ખૂબ શ્રદ્ધા આપે, ખૂબ એમના ચરણમાં ભક્તિ આપે અને આવા સત્કર્મો એમના દ્વારા થતા રહે એવી મંગલ કામના સાથે સૌને જય દ્વારકાધીશ।